હવે સિંગ, ડુંગળી, સેવ. હવે આ બધું મિક્સ કરી લઈશું. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દાબેલી. એના માટે અહીંયા મેં 500 ગ્રામ જેટલા બટાકા લીધા છે. હવે આ બટાકાને આપણે મેસરની મદદથી મેશ કરી લઈશું. હવે આપણે બટાકા બાફ્યા હતા એને આવી રીતે મેસરની મદદથી બધું મેશ કરી લઈશું. પછી હવે આપણે ગેસ ઓન કરીશું. અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. તેલને આપણે ગરમ થવા દઈશું. આ દાબેલીનો મસાલો છે. હવે આપણે તેલ ગરમ થાય એટલે એમાં એડ કરીશું. આપણે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં મસાલો એડ કરીશું. ગેસ ધીમો રાખવાનો અને થોડું પાણી એડ કરવાનું, જેથી આપણો મસાલો બળી ના જાય. 1 ટેબલસ્પૂન જેટલું થોડું લાલ મરચું એડ કરીશું. પછી એમાં 3 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું. તમારે જે રીતનો મસાલો હોય એ રીતે ખાંડ એડ કરવાની. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તો મસાલાને આપણે 5 મિનિટ સુધી આ રીતે હલાવતા રહીશું અને ગેસ ઓફ કરી દઈશું. આપણે ગેસ ઓફ કરી દીધો છે અને હવે એમાં આપણે બાફેલા બટાકા જે મેશ કર્યા હતા એ આ રીતે આપણે અંદર એડ કરીશું. હવે બધું આપણે મિક્સ કરી લઈશું. તો આપણો મસાલો મિક્સ થઈને મસ્ત રેડી થઈ ગયો છે. હજુ મસાલા સિંગ બાકી છે, તે આપણે દાબેલી ભરીશું એટલે એડ કરીશું, તેથી પોચી ના થઈ જાય એના માટે લાસ્ટમાં એડ કરવાની. તો હવે આપણે દાબેલીને ભરી લઈશું. સૌ પ્રથમ આપણે પાઉંને કાપી લઈશું આ રીતે. પછી એમાં આપણે ટોપલીને ભરીશું. અહીંયા અમે તીખી ચટણી બનાવી છે. લાલ મરચું, પાણી અને મીઠું લીધું હતું. ચટણી અહીંયા તીખી ચટણી આ રીતે ઇન્સ્ટન્ટ બનાવી છે. અને બીજી બાજુ આપણે ટોમેટો કેચઅપ લઈશું. આ રીતે લગાવી લઈશું. ટોમેટો કેચઅપ ભરીશું. તમારે અહીંયા ગ્રીન ચટણી લગાવી હોય તો પણ તમે એક સાઈડ કેચઅપ અને એક સાઈડ લીલી ચટણી એ રીતે પણ તમે લગાવી શકો છો. પછી હવે આપણે મસાલો અંદર લઈશું ને આ રીતે ભરીશું. પછી મસાલા સિંગ એડ કરીશું. પછી ડુંગળી એડ કરીશું અને તૂટી ફૂટી થોડી એડ કરીશું. તો રેડી છે આપણી ભરીને દાબેલી. હવે એને આપણે શેકી લઈશું. શેકી લઈશું. તો આપણે તેલ લઈશું અને દાબેલીને આ રીતે એક બાજુ આ રીતે ગોળ આખી ગોળ ફેરવીને દાબેલીને ચારે બાજુથી આપણે શેકી લઈશું.
રીતે આપણે બધી દાબેલીને શેકી લઈશું. દાબેલી શેકાઈને રેડી થઈ ગઈ છે. એને આપણે હવે સર્વ કરીશું. હવે સિંગ, ડુંગળી, સેવ, હવે આ બધું મિક્સ કરી લઈશું. આ રીતે ડેકોરેટ કરીશું તૂટી ફૂટી સેવના મસાલા સિંગથી. તો રેડી છે આપણી દાબેલી.